ચેનલ કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો સોરી કે તેના માટે વિડીયો હમણાંથી આવ્યો નહોતો, તો તેના માટે ખૂબ સોરી. બહુ બધો તમારો આભાર કે તમે આટલો સપોર્ટ કર્યો. એન્ડ સોરી પણ કારણ કે હું થોડા કામમાં અને હોમવર્ક બહુ જ હતું, તેના કારણે વિડીયો નથી બનાવી શકી. અને થોડું ભણવામાં પણ થોડું ધ્યાન રાખવું પડે એટલા માટે. તો તેથી એક દિવસ છોડીને એક દિવસ વિડીયો આવશે. અને બીજું કંઈ નહીં. તો સવારમાં આપણે ઉઠી ગયા છીએ અને ઉઠીને તરત મેં બધું તૈયાર થઈ ગઈ છું. હવે બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. અને આજે આપણે બપોરે એને બ્લોગ કન્ટિન્યુ કરીશું. એક મેં બ્લોગ બનાવેલો સવારે, પણ પછી મને બપોર ટાઈમ ના મળ્યો, વાંચવા બેસી ગઈ ને એટલા માટે પછી ના ટાઈમ મળ્યો એટલે ના તો બનાવ્યો. કંઈ વાંધો નહીં. હવે હું એક દિવસ છોડીને એક દિવસ બ્લોગ આવશે. આપણે ટ્યુશન પતાવીને બધું કામ પતાવીને આવી ગયા છીએ. આજે બપોરે ટાઈમ નહોતો એટલા માટે બ્લોગ શૂટ નહોતો કર્યો. અને અત્યારે ટ્યુશનથી આવી છું પલળીને. બપોરે બી પલળીને આવી હતી હું. અને અત્યારે બહુ મસ્ત વરસાદ પડી રહ્યો છે, જોઈ શકો છો તમે. બહુ મસ્ત વ્યૂ આવે છે. આપણે કંઈ નહીં, આપણે અત્યારે જ મસ્ત ફ્રેશ થઈને લઈને બહાર આવે છીએ. એન્ડ વરસાદ ખૂબ જ આજે પડ્યો. શાળાથી સ્કૂલમાં કાલે રજા આપશે, તો કાલનો બ્લોગ પણ હું બનાવી જ દઈએ. એન્ડ કંઈ નહીં, અત્યારે આપણે હવે ખીચડી મૂકવાની છે. અને શાક પડ્યું હશે તો શાક નહીં બનાવીએ. અને મમ્મી ચાલતી ચાલતી તેનું કામ કરે છે. ડેલી બ્લોગ નહીં આવે તેમ મેં તમને સવાર પણ કીધું હતું. એન્ડ અત્યારે પણ કહું છું જ. ઓકે, કહેવાનું નહીં. થોડી વાર પછી મળીએ આપણે. કંઈ વાંધો નહીં ગાઈસ. ઓકે, બાય. તો ગાઈસ અત્યારે આપણે નવરા થઈ ગયા છીએ. ખીચડી મૂકી દીધી છે અને કામ પતાવી દીધું છે. અને મમ્મી અત્યારે બેસીને મસાલા બનાવી રહી છે અને પપ્પાએ મસાલા બનાવે છે. મમ્મી, કેવો અનુભવ આજનો તારો? આજનો અનુભવ ને વરસાદ આખો દિવસ પડ્યા કરે છે અને વરસાદ બહુ આવે છે એટલે કંટાળો આવે છે. અને આખો દિવસ મસાલા બનાવતા બપોરે સૂઈ જઈએ એટલે વરસાદ બંધ થઈ જવો જોઈએ. હા, તો અહીંયા બધા કપડાં સૂકેલા છે અમે, કારણ કે વરસાદ બહુ પડે છે. પાછળ પડી જાય કપડાં. અને આજે તો ટ્રાફિક પણ બહુ હતું. હું ટ્યુશન ગઈ એન્ડ પછી વળતે આવી ત્યારે તો બહુ ટ્રાફિક નડ્યું. અને એમાં પણ પાછી ટ્રેન આવી હતી એટલે થોડું લેટ પણ થઈ ગયું હતું. અને મમ્મીનો કાલે બર્થડે છે, તો મમ્મી કાલે બર્થડે વુમન છે. એટલે મમ્મી કાલે ન્યૂ કપડાં પહેરીને મસ્ત તૈયાર થશે કાલે તો. અને કાલે વરસાદની આગાહી પણ છે, ફૂલ વરસાદ આવશે. અને એક બીજી ખુશ ખબર કે અમારે કાલે સ્કૂલમાં રજા છે, એટલે બહુ મજા આવશે. તેની મમ્મીના બર્થડેના દિવસે જ પાછી રજા આપી અમને સ્કૂલમાં, એટલે વધારે મજા આવશે. મમ્મીને થોડું હું હેલ્પ કરે, ઓછું કામ કરવા દે. એટલે કંઈ નહીં, આજે ખીચડી બની ગઈ છે મસ્ત જમવા માટે. અને મેં અત્યારે ભૂખ બહુ જોરથી લાગી હતી, તો કોઈ ઘરે મેગી તો બનાવવા ના દે એટલા માટે પછી મેં છેલ્લે પૂરીઓ બનાવીને ખાઈ લીધી. શું કહી? તો ગાઈસ અત્યારે એક બીજો ઓર્ડર આવી ગયો છે કે મારે આટલું પતી જાય ને એટલે વિમલ લેવા મેગી પણ લેતી આવે. રાત્રે બનાવવાની મેગી. હા, પપ્પા સીઝન પછી મેગી બનાવીને એકલી ખાઈ જાય છે. અને પછી મમ્મી લેવા જાય ને ખાવાનું છે તો કહેવાની મમ્મી પેલું બે મેગી લઈને આવે. તો એવું કે જો મમ્મી આવું હતું કે મને કે આવું ના કરાય, તેવું ના કરાય. ભાઈ પણ એને કહેવું તો પડે ને કે મારે ખાવી તો બે લઈને આવજે. ના કહેવું પડે તમે જ આ તે પછી દિવસે ના ખાવા. અને હા, મેં પોલીજેલ કીટ મંગાવી એટલે હું નિલાજ કરીને મૂકીશ. પછી શોર્ટ વિડીયો બનાવે. મમ્મીના કે પપ્પાના પૈસા નહોતા, એ ભાઈના પૈસાથી મને લાવી હતી વસ્તુ. ઓકે, તો એને કઈ ચિંતા નહીં. હા, નેલ આર્ટનો ઓર્ડર આપવો હોય તો આપી દેજો, હું કરી આપે તમને. પણ હજુ હું એટલી મોંઘી વસ્તુ નહીં લાવી, ખાલી પોલીજેલ માટેનું જ લાવ્યું. એટલે જેને પણ કરવું હોય આવી જજો. પ્રાઇસ હું લખી દે, નીચે લખી દે.
તમે જોઈ લેજો. ઓકે, તો આપણે વિમલને એવું લઈને મળીએ થોડી વાર પછી. ગાઈસ, અત્યારે હું ઘરે આવીને ખીચડી બનાવીને ખાધી, પછી થોડું કામ પતાવી દીધું, વિમલ લાવી દીધી પપ્પાની, અને પછી ઘડીક બેઠી અને મેં કહ્યું ચલો હવે ઘડીક થોડી વાતચીત કરીએ. હવે પપ્પાના પગ દબાઈશ ઘડીક. મમ્મી અત્યારે કસરત કરી રહી છે, પછી મારે પણ કસરત કરવાની છે, અને પપ્પાના પગ દબાઈને પછી હું ઘડીક વાંચવા બેસે અને એડિટિંગ કરી દે, પછી વાંચવા બેસે અને પછી સુઈ જાય, કારણ કે કાલે તો સ્કૂલમાં રજા એટલે મોડા સુધી જાગવાનું છે. આજે તો કંઈ વાંધો નહીં. ચલો ગાઈસ, આજનો બ્લોગ આપણે આગળ સુધી જ રાખીએ. ઓકે.